મારા સાથી ધારાસભ્ય પણ કોંગ્રેસ પક્ષ છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં ગયા છે. તો એમાં હું એવું નથી માનતો કે ભારતીય જનતા પાર્ટી લાલચ આપીને ગયા. એમની હું સાક્ષી રહ્યો છું કે 2017થી 2000 હું ત્યારે બન્યો ત્યારે 2022 સુધી જ્યારે રાજ્યસભાનું ઇલેક્શન આવ્યું ત્યાર સુધી એમની ઘણી બધી સમસ્યાઓ હતી. પાર્ટીએ સાંભળી નહીં અને યોગ્ય ના નિર્ણય લીધો એટલે કંટાળીને પણ લોકો જતા રહ્યા હોય છે. 2017માં તમે સેંધ પાડી, 2022માં પણ સેંધ પાડી, પરંતુ નગરપાલિકામાંથી ભાજપનું શાસન તમે દૂર કરી શકશો? જો મોટાભાગે ગુજરાતની અંદર મોટાભાગે જે નગરપાલિકાઓ છે કે કોર્પોરેશન છે એ સિટીની અંદર મોટાભાગે જે માહોલ છે એ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી તરફનો રહ્યો છે કે ઉત્તર ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીની અંદર એવો કોઈ પ્રભાવશાળી ચહેરો પણ નથી. તો તમને ઓફર આવે કોઈ દિવસ? આ ચોક્કસ મારો સંપર્ક કર્યો હતો ને મને આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડાવી અને ગુજરાતના પ્રદેશના પ્રમુખ બનાવવાની પણ મને વાત કરી હતી. ભારતીય જનતા પાર્ટી આમંત્રણ આપે છે? બધી પાર્ટીઓ આમંત્રણ આપે છે, જાહેરમાં આપે છે. હર્ષભાઈ વખાણ બહુ કરે છે. ભારતીય જનતા પાર્ટીના લોકો એ બહાર આવતા નથી. એટલા માટે નથી આવતા કે સત્તાધારી પાર્ટી છે અને એ ડિસિપ્લિનના માને કોઈને કોઈ રીતે દબાવે છે. 2017ની અંદર અને 2022ની અંદર ખુલ્લેઆમ અમારી વિરુદ્ધમાં રહી, પક્ષ વિરોધમાં રહી અને અમારા સામે જેને કામ કર્યું હતું 2017 અને 2022ની અંદર પાર્ટી અમારી જોડે કોન્ફિડન્શિયલ રિપોર્ટ આપ્યો. એ રિપોર્ટમાં પણ અમે જે લોકોના નામ આપ્યા હતા એ લોકોને પાર્ટીમાંથી દૂર કરવાને બદલે જ્યારે એમને આવા ઉચ્ચ હોદ્દા આપી દેવામાં આવે એટલે અમારી નારાજગી હતી. નમસ્કાર મિત્રો, ચૂંટણીનો ચમકારો અને સેમીફાઇનલની ગપશપ. ગુજરાતમાં ચર્ચા એ છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પરિણામ શું આવશે એ પરિણામ નક્કી કરશે અને ત્યારબાદનો માહોલ નક્કી કરશે કે 2027માં ગુજરાતમાં શું થશે, એ પછી સરકાર કોની બનશે, મુખ્યમંત્રી કોણ બનશે. આ વચ્ચે અમે ઉત્તર ગુજરાત ફરી રહ્યા છીએ. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને મહેસાણા સાબરકાંઠાની બધી વાત વચ્ચે અમે અત્યારે પાટણમાં છીએ. પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ અમારી સાથે છે. આપનું તો પહેલાં ગુજરાત તકમાં ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ, આભાર. એ કહો કે પાટણમાં કેવો માહોલ છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ, તમે શું વિચારો છો? જો સમગ્ર રાજ્યની અંદર મોટાભાગે લગભગ 2 કે 3 જિલ્લા પંચાયત સિવાય અને 3-4 નગરપાલિકા સિવાય મોટાભાગની નગર કોર્પોરેશન, નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ છે. એટલે સમગ્ર ગુજરાતની અંદર ચૂંટણીનો માહોલ હાલ જામ્યો છે. હજુ 2-3 દિવસ સુધી જ્યાં સુધી ઉમેદવારો નક્કી નહીં થાય ત્યાં સુધી માહોલ જોઈએ એટલો જામવાનો નહીં. 10મી તારીખ પછી જ્યારે ઉમેદવારી પત્રો ભરાય અને ઉમેદવારી પત્રો માન્ય રહ્યા પછી ઉમેદવારો નક્કી થઈ જાય ત્યારે ચૂંટણીનો માહોલ જામવાનો છે. પરંતુ આ એક પ્રકારે જોઈએ તો વિધાનસભાની સેમિફાઇનલ કહેવાય. અને જે રીતે ગુજરાતની અંદર હાલ પરિસ્થિતિ સૌથી પહેલાં ખેડૂતોની હોય તો આર્થિક રીતે તો સરકારની નીતિઓના લીધે ખેડૂતો બેહાલ બન્યા છે. પરંતુ જાણે તે ગુજરાતના ખેડૂતો ઉપર કુદરત પણ રૂઠી હોય એ રીતે વારંવાર વાવાઝોડું, માવઠું, અત્યારે થોડા સમય પહેલાં માવઠું થયું, ફરીથી પણ માવઠું અને વરસાદની આગાહી છે. એટલે સૌથી પહેલાં તો ખેડૂતોની પરિસ્થિતિ ખરાબ છે. મેં 1 અઠવાડિયા પહેલાં માવઠું થયું ત્યારે મેં મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને રજૂઆત કરી અને ગુજરાતના ખેડૂતો માટે કોઈ સ્પેશિયલ પેકેજ જાહેર કરવાની વાત કરી હતી. હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. એના ફરીથી પણ માવઠું થયું. એ જ રીતે જોઈએ તો જે કર્મચારીઓ છે ગુજરાતની અંદર, તમામ સરકારી જે સંસ્થાઓ છે, ઓફિસ કચેરીઓ છે, એ કચેરીઓની અંદર 40%થી વધુ એ જગ્યાઓ ખાલી છે અને મોટાભાગના જે કર્મચારીઓ હાલ ભરેલા છે કાં તો આઉટસોર્સિંગ અથવા કરાર આધારિત ભરેલા છે. એટલે કર્મચારીઓની પણ હાલત એ ખરાબ છે. જે રીતે અત્યારે ગેસના બાટલા મળતા નથી, લોકો મોંઘવારીની અંદર ભારે હોમાઈ રહ્યા છે, પેટ્રોલ ડીઝલના ભાવ જે રીતે ભડકે બળે છે અને જે રીતે ગુજરાતની અંદર યુવાનો બેકાર છે, આ તમામ પરિસ્થિતિ જોતો મને લાગે છે કે ગુજરાતની અંદર આ વખતે ભારતીય જનતા પાર્ટીએ સ્થાનિક સ્વરાજની અંદર જેટલું ધાર્યું હશે એટલું પરિણામ નહીં મળે. એના કરતાં કોંગ્રેસને સારું પરિણામ મળશે. અને રહી આમ આદમી પાર્ટીની વાત,
લોકોને ખબર પડી જઈ છે કે આમ આદમી પાર્ટી એ માત્ર ને માત્ર કોંગ્રેસ પક્ષના વોટ ખરાબ કરવા માટે ઊભા રહી છે. એટલે આ વખતે મને લાગે છે કે ગુજરાતની અંદર આપનો સફાયો થઈ જવાનો. 2017માં તમે સેંધ પાડી, 2022માં પણ સેંધ પાડી, પરંતુ નગરપાલિકામાંથી ભાજપનું શાસન તમે દૂર કરી શકશો? જો મોટાભાગે ગુજરાતની અંદર મોટાભાગે જે નગરપાલિકાઓ છે કે કોર્પોરેશન છે એ સિટીની અંદર મોટાભાગે જે માહોલ છે એ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી તરફનો રહ્યો છે. માત્ર પાટીદાર આંદોલન થયું એના સિવાય કોઈ પણ નગરપાલિકાની અંદર ગુજરાતની અંદર 1 કે 2 જે કોર્પોરેશનો છે નગરપાલિકા છે, કોર્પોરેશન તો એક પણ નહીં, નગરપાલિકા એ પણ નાની જે બ વર્ગની નગરપાલિકા હોય એના સિવાય આખા ગુજરાતની અંદર છેલ્લા 2 ટર્મની અંદર ભારતીય જનતા પાર્ટીનું જ શાસન રહ્યું છે. એટલે કે લોકો એ શહેરની અંદર ભારતીય જનતા પાર્ટીને પસંદ કરે છે. પરંતુ જે રીતે આ છેલ્લા 5 વર્ષની અંદર ગુજરાતની મોટાભાગની નગરપાલિકામાં જે રીતે ભારતીય જનતાનું પાર્ટીનું શાસન રહ્યું છે અને પાટણની અંદર પણ છેલ્લા 3 વર્ષથી જે રીતે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર ભ્રષ્ટાચાર હોય, ગેરવહીવટ હોય કે અંદરની ખેંચતાણ હોય, એના લીધે જે પાર્ટીની ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરોની અને ભારતીય જનતા પાર્ટીની જે આબરૂ છબી બગડી છે એના લીધે મને લાગે છે કે આ વખતે અમને ગઈ વખતે જે પરિણામ મળ્યું હતું એના કરતાં બહુ સારું પરિણામ નગરપાલિકાની અંદર પણ મળવાનું છે. તમે પહેલાં આમ આદમી પાર્ટીની વાત કરી, તો ઉત્તર ગુજરાતમાં કેમ નથી ચાલતી? ઉત્તર ગુજરાતના લોકો એ સમજુ પ્રજા છે. ઉત્તર ગુજરાતના મોટાભાગના વેપારી પ્રજા છે અને એ જાણી ગઈ છે કે આમ આદમી પાર્ટી શું છે. એટલે ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર એ ચાલતી નથી. અને બીજી બાબત કે ઉત્તર ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીની અંદર એવો કોઈ પ્રભાવશાળી ચહેરો પણ નથી. તો તમને ઓફર આવે કોઈ દિવસ? હા, ચોક્કસ. મને જ્યારે 2022ની અંદર જ્યારે મારી ચૂંટણી લડવાની હતી એના પહેલાં પણ આમ આદમીના જે પ્રભારી છે અને બીજા પણ કેટલાય નેતાઓ છે એને મારો સંપર્ક કર્યો હતો. મને આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડાવી અને ગુજરાતના પ્રદેશના પ્રમુખ બનાવવાની પણ મને વાત કરી હતી અને એમને સર્વે પણ કરાવ્યો હતો કે કિરીટભાઈ તમે આમ આદમી પાર્ટીની અંદર પાટણથી જીતો છો. પણ મેં ના પાડેલી. મેં કહ્યું કે ભાઈ કોંગ્રેસે 2017ની અંદર અમારા ઉપર ભરોસો મૂક્યો હતો, પાટણની જનતાએ પણ ભરોસો મૂક્યો હતો. એટલે 2022ની અંદર અમે કોંગ્રેસમાંથી જ લડીશું. ભારતીય જનતા પાર્ટી આમંત્રણ આપે છે? બધી પાર્ટીઓ આમંત્રણ આપે છે, જાહેરમાં આપે છે. હર્ષભાઈ વખાણ બહુ કરે છે. એ તો વખાણ તો હર્ષભાઈએ કર્યા એવું નથી. અગાઉ ભારતીય જનતા પાર્ટીના કેટલાય નેતાઓએ પણ કર્યા છે. વિધાનસભાના અધ્યક્ષે પણ લેખિતમાં અમારા વખાણ કર્યા છે. એટલે આ બધા હર્ષભાઈ હોય કે જગદીશભાઈ હોય એ વર્ષોથી 8 વર્ષથી અમારી સાથે છે. 2 ટર્મથી અમે સાથે ધારાસભ્ય છીએ. એટલે અમે વિધાનસભાની અંદર જે અમારું પરફોર્મન્સ કરીએ છીએ, અમારા વિસ્તારના લોકો માટે જે હકારાત્મક રાજનીતિ કરીએ છીએ એ સારી રીતે જાણે છે. એટલે કદાચ વખાણ કરતા હોય. જ્યારે ભાજપના નેતા આ પ્રકારે વખાણ કરે પછી કોંગ્રેસના કાર્યકર્તાઓને ડર એ હોય છે કે એમના નેતાજી વંડી નહીં ટપે ને? કોઈ કોંગ્રેસના નેતાઓને ડર, અમારા કાર્યકરોને ડર નથી. ઉલટાનું અમારા જે કાર્યકરો છે અને મારા મત વિસ્તારની જે પ્રજા છે એમને ગૌરવ છે કે ભારતીય જનતા પાર્ટીના લોકોએ પણ અમારા ધારાસભ્યના વખાણ કરવા પડે છે અને એમના કામની નોંધ લેવી પડે છે. અત્યારે અલગ અલગ પાર્ટીઓ અહીં વર્ચસ્વ જમાવવા માટે કામ કરતી હોય છે. પાટણમાં સિદ્ધપુર છે, રાધનપુરની પણ નગરપાલિકાની ચૂંટણીની વાત. તો આ બધા વચ્ચે તમે લોકો વચ્ચે જાઓ છો, વાતચીત કરો છો, તો લોકો કયા મુદ્દે સૌથી વધુ ફરિયાદ કરે છે? જો જે રીતે હું રાધનપુર કે સિદ્ધપુર નગરપાલિકાની વાત નહીં કરું, હું મારા મત વિસ્તારની જ વાત કરીશ. મારા મત વિસ્તારની અંદર પાટણ નગરપાલિકાની અંદર જે પ્રમાણે છેલ્લા 5 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતી હતી. અમારા તો 5 જ કોર્પોરેટર હતા. 44માંથી 39 કોર્પોરેટર એ ભારતીય જનતા પાર્ટીના હતા. પરંતુ એમના જે જૂથવાદ, એમના નેતાઓનું ગ્રુપિઝમ અને જે રીતે વેપારીઓને હેરાન કરવાના હોય, બિલ્ડરોને હેરાન કરવાના, ખોટી રીતે દબાણો, જે વેપારીઓ વર્ષોથી કામ કરતા હોય એમને હેરાન કરવાના, એમના ગેરકાયદેસર રીતે દબાણો દૂર કરવાના, જે દબાણો નડતરરૂપ નથી એવા દબાણો માત્ર રાજકીય ઇરાદાથી દૂર કરવાના, અને જે રીતે
નાના નાના કામોની અંદર ભ્રષ્ટાચાર, વિકાસના કામોમાં રોકવાના, ગ્રુપિઝમના લીધે કામ શરૂ થાય તો બીજું ગ્રુપ એને રોકે, અને જે રીતે પાટણની અંદર સ્વચ્છતાની બાબત હોય, ગંદકીની બાબત હોય, મને લાગે છે કે પાટણ નગરપાલિકાનો એ સ્વચ્છતાની અંદર ગુજરાતની અંદર બીજા નંબરમાં નગરપાલિકાનો નંબર આવ્યો છે. જો પાટણ નગરપાલિકાનો સ્વચ્છતાની અંદર ગુજરાતની અંદર બીજા નંબરે સ્વચ્છ નગરપાલિકામાં નંબર આવતો હોય તો બીજી નગરપાલિકાની પરિસ્થિતિ કેવી હશે એ તમે સારી રીતે જાણી શકો છો. એટલે ઘણા બધા પ્રશ્નો હોય. વેરાની અંદર બમણો વધારો કર્યો, સાફ સફાઈ, સ્વચ્છતા, અને જે રીતે વેપારીઓને હેરાનગતિ થઈ રહી છે, બિલ્ડરોને હેરાનગતિ થઈ રહી છે, આ તમામ રીતે લોકો બોલતા નથી. વેપારી લોકો હોય કે બિલ્ડરો હોય, ધંધાકીય નુકસાન થવાનો એમને ડર હોય એટલે ના બોલે, પરંતુ એમનો જે રોષ છે એનાથી કોંગ્રેસને ફાયદો થવાનો. અમે પાટણ ફરી રહ્યા હતા. એક વાત એ હતી કે ટ્રાફિક ખૂબ રહે છે આ વિસ્તારમાં. જેમ કે લારીવાળા છે લોકો, એ લોકોનો પ્રશ્ન એવું છે, અમે તો વર્ષોથી અહીં છીએ તો અમે શું કામ દૂર થઈએ. અને પછી જો રસ્તો આટલો ને આટલો નાનો રહે, રસ્તો મોટો છે પણ લોકો ઊભા પણ રહે છે, તો પછી ટ્રાફિકની સમસ્યા રહેવાની છે, પણ સીધી વાત છે. તો આમાં નિરાકરણ શું, તમે શું વિચારો? નિરાકરણ એક જ છે કે સૌથી પહેલાં તો વર્ષોથી જે લારીવાળા ઊભા રહે છે, અમારું જ્યારે 2015ની અંદર કોંગ્રેસનું શાસન હતું, 2017ની અંદર હું ધારાસભ્ય બન્યો, 2018ની અંદર મેં નગરપાલિકાની અંદર એ જઈ અને એક મિટિંગ કરી હતી કે જે પણ લોકો વર્ષોથી લારીઓ લઈને ઊભા રહે છે તો સૌથી પહેલાં એમને એક યુનિક આઈડી કાર્ડ આપવું, અને એક જ પરિવાર ઘણા હોય તો એક લારી હોય તો એની બાજુમાં બીજી લારી મૂકે, એની બીજીમાં ત્રીજી લારી મૂકે, અને વેપારીઓ પણ એમની જોડેથી હપ્તા લે દર મહિને 500 કે 1000 રૂપિયા. એવું ના થાય એના માટે દરેકને એક યુનિક કાર્ડ આપી અને સ્પેસિફિક જગ્યાએ એમના નંબરિંગ આપી રોડ ઉપર, અને રોડ ઉપર પટ્ટા મારી, અને જે જગ્યાએ ટ્રાફિકની સમસ્યા ના થાય એવી જગ્યાએ એમને પરમેનન્ટ ઊભા રહી અને નગરપાલિકા વર્ષે ફિક્સ ભાડું ઉકળાવે. અને ના હોય તો રાજ્ય સરકારની ઘણી બધી એવી યોજનાઓ છે આવા લારી જે ધારકો છે એના માટે, અને એના માટે રાજ્ય સરકાર એને ગ્રાન્ટ પણ ફાળવેલી છે. જ્યારે હું ધારાસભ્ય મેં રજૂઆત કરી હતી, પણ છેલ્લા 5 વર્ષથી 5 કરોડ રૂપિયાની ગ્રાન્ટનો ઉપયોગ પણ થતો નથી. એટલે નગરપાલિકાને ઈરાદાપૂર્વક કાં તો એ લારીઓવાળાને ઊભા રહેવા છે અથવા એમના માટે યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવી નથી. એ એમની અંદરની ખેંચતાના લીધે થાય છે. બાકી નગરપાલિકા ધારે તો એક અઠવાડિયાની અંદર આનું સોલ્યુશન લાવી શકે છે પોલીસને સાથે રાખીને. 2017માં કોંગ્રેસનું પરિણામ ખૂબ જ સારું આવ્યું, અને ત્યારબાદ 2021માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ખૂબ સારું પરિણામ લાવે છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં અહીં પણ ખૂબ સારું પરિણામ આવ્યું હતું. હવે 2022માં વિધાનસભામાં ખરાબ પરિણામ આવ્યું કોંગ્રેસનું, અને ત્યારબાદ હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે. તમને લાગે છે કે 2021 જેવું મજબૂત પરિણામ આ વખતે તાલુકા જિલ્લા પંચાયતમાં આવશે? ચોક્કસ 2021ની અંદર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોની અંદર કોંગ્રેસની જે સીટો આવી હતી એના કરતાં ચોક્કસ વધુ, એટલે કે બમણી સીટો આવવાની. ભારતીય જનતા પાર્ટીમાં ભરતી મેળા ખૂબ થયા, અને આ ભરતી મેળા પછી ભાજપનો પરિવાર મોટો થયો, પરંતુ અલગ અલગ વિધાનસભામાં વર્તમાન ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યા છે. ઘણી વખત તેઓ સામે આવીને પણ બોલી દે છે. હવે નગરપાલિકાથી અમને એવો પ્રશ્ન મળ્યો કે ભાજપનો અંદરનો ઝઘડો ચાલી રહ્યો છે, ગ્રુપિઝમ ચાલી રહ્યું છે, અને આ વચ્ચે લોકોના કામ નથી થતા. તો આ વચ્ચે તમે શું હવે નિરાકરણ લાવશો, અથવા તમે શું કહેશો? મેં તમને અગાઉ જ કહ્યું કે એમની અંદરની ખેંચતાના લીધે પાટણની જનતાએ એ ત્રાહિમામ પોકાર્યું છે. તમે કહ્યું ટ્રાફિકની સમસ્યા હોય, ગંદકીની સમસ્યા હોય કે ઘણી બધી સમસ્યાઓ દબાણની, પરંતુ અમે ટૂંક સમયની અંદર અમારું જે વિઝન છે કોંગ્રેસનું, અથવા અમારી જે મેનિફેસ્ટો છે, મેનિફેસ્ટો એ સફાઈની બાબતમાં હોય, દબાણોની બાબતમાં હોય, જે લારી ગલ્લાવાળા છે અથવા સ્ટ્રીટ વેન્ડર છે એમના માટે કાયમી સોલ્યુશન કઈ રીતે લાવવું, અને પાટણની જે પ્રભુતા એક કમા મુનશીએ વર્ણવેલી છે એ પ્રભુતા ફરીથી પાછી કઈ રીતે આવે એના માટેનું અમારું જે મેનિફેસ્ટો છે અમે ટૂંક સમયમાં જાહેર કરવાના છે. બનાસકાંઠામાં બાહેંધરી પત્ર આપવામાં આવી રહ્યા છે કે કોઈ છેલ્લી ઘડીએ પક્ષ ના છોડે, ને ગેનીબેન એવા નિવેદન આપે છે કે જાનૈયાઓ ધ્યાન રાખજો, તમને વરરાજાને જીતાડવામાં આનંદ હશે પરંતુ વરરાજા આઘા પાછા ન થાય એનું ધ્યાન રાખજો. તો પાટણમાં શું તમે એની તકેદારી રાખશો? ચોક્કસ. જો
શાસક પક્ષની અંદર ભારતીય જનતા પાર્ટી હોય અને કટોકટીવાળી સીટો હોય, 2 કે 3 સીટ ઓછી હોય, ત્યાં ચોક્કસ આજથી નહીં ભારતીય જનતા પાર્ટીએ કોઈને કોઈ રીતે ધારાસભ્ય હોય કે કોર્પોરેટરો હોય તે તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો એમને તોડવાનો પ્રયાસ કર્યો છે. અમારી સરસ્વતી તાલુકા પંચાયત કોંગ્રેસની હતી, બીજી ટર્મની અંદર તોડી નાખી. પાટણની અંદર પણ પાટણ તાલુકા પંચાયત એ સરખી સીટ હતી, માત્ર એક સીટ અપક્ષની અંદર વધારે હતી, તો અપક્ષના લોકોને લઈ અને એમને તાલુકા પંચાયત બનાવી. એટલે ચોક્કસ ભારતીય જનતા પાર્ટી એ પ્રયાસ કરવાના. પરંતુ હાલ પાટણની અંદર જે બની રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના કેટલાક ઘણા બધા કોર્પોરેટરો અમારી સાથે જોડાઈ રહ્યા છે, આજે પણ જોડાયા. ટૂંક સમયની અંદર 4 થી 5 જે ભારતીય જનતા પાર્ટીમાંથી લડેલા હતા એ કોર્પોરેટરો અમારી સાથે જોડાઈ રહ્યા છે. એટલે અમે એ પણ ધ્યાન રાખીશું કે ભવિષ્યની અંદર પાર્ટીને વફાદાર રહે અને જીત્યા પછી પક્ષ પલટો ના કરે અને પ્રજાએ ભરોસો મૂક્યો છે ભરોસો તોડે નહીં. એના માટે અમે સંનિષ્ઠ ઉમેદવારોનો પણ પસંદ કરવાનો પણ પ્રયાસ કરીશું. આમ તો ભારતીય જનતા પાર્ટી વર્ષોથી ગુજરાતમાં શાસનમાં છે, 30 વર્ષ જેટલા થઈ ગયા. આમ છતાં પણ કોંગ્રેસના મોટા મોટા નેતાઓને એને પોતાની સાથે રાખવા પડે, પોતાના પક્ષમાં લેવા પડે. 2017ની વિધાનસભા ચૂંટણીથી આ બધા સિલસિલો શરૂ થયો અને હજુ પણ શરૂ છે. તો તમે ત્યારે શું વિચારતા હોય, કોંગ્રેસના નેતાઓ શું વિચારતા હોય ત્યારે? એ તો ઘણીવાર એવું નથી, ઘણા બધા મારા સાથી ધારાસભ્યો પણ કોંગ્રેસ પક્ષ છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં ગયા છે. તો એમાં હું એવું નથી માનતો કે ભારતીય જનતા પાર્ટી લાલચ આપીને ગયા. હું સાક્ષી રહ્યો છું કે 2017થી 2000 હું ત્યારે બન્યો ત્યારથી 2022 સુધી જ્યારે રાજ્યસભાનું ઇલેક્શન આવ્યું ત્યાર સુધી એમની ઘણી બધી સમસ્યાઓ હતી, પાર્ટીએ સાંભળી નહીં અને યોગ્ય ના નિર્ણય લીધો, એટલે કંટાળીને પણ લોકો જતા રહ્યા હોય છે. એટલે એ જે રીતે લોકો જતા હોય છે એની અંદર ઘણીવાર પોતાના સ્વાર્થ માટે જતા હોય છે, ઘણીવાર પાર્ટીની હેરાનગતિના લીધે પણ જતા હોય છે અને ઘણીવાર એ સત્તાની લાલચમાં પણ જતા હોય છે. ભારતીય જનતા પાર્ટી પણ તમે જુઓ કે મોટા મોટા દિગ્ગજ હોય ને એની ટિકિટ કાપી નાખે, 1-2 ટર્મ આપીને પછી મંત્રી બનાવ્યા હોય તો પણ દૂર કરી દે. તો એમાં જ્યારે આ પ્રકારનું થાય ત્યારે એમાં ગયેલા નેતાઓ નારાજ થતા હોય પણ રાજીનામું નથી ધરતા. શું સત્તાધારી પાર્ટી સાથે રહેવાનું પસંદ કરતા હોય છે, એનાથી દૂર થઈ તો ઘણા નુકસાન થાય એવું વિચારીને રહેતા હોય? કોંગ્રેસમાં આવું થયું હોય તો ઝડપથી રાજીનામું આપી દે. શું કોંગ્રેસ છેલ્લા 30 વર્ષથી સત્તાથી દૂર છે, એટલે જે લોકો સત્તા લાલચુ છે અથવા જેને સત્તામાં રહીને ખોટું કર્યું છે અથવા જેની માનસિકતા હંમેશા સત્તા સાથે રહેવાની છે, એવા લોકો આવું કરી ના શકે. જે લોકો સ્વામાની છે એ ભારતીય જનતા પાર્ટીની અંદર હોય કે કોંગ્રેસની અંદર હોય, જ્યારે પણ એમની અવગણના થતી હોય અથવા એમના સ્વમાનનો ભંગ થતો હોય ત્યારે પાર્ટી છોડીને એ જતા હોય છે. એટલે તમે કહ્યું એમ કે ભારતીય જનતા પાર્ટીના લોકો એ બહાર આવતા નથી. એટલા માટે નથી આવતા કે સત્તાધારી પાર્ટી છે અને એ ડિસિપ્લિનના માને કોઈને કોઈ રીતે દબાવે છે. અને બીજી બાબત કે જે દિગ્ગજ નેતાઓ છે એની કોઈને કોઈ રીતે એમના શાસનની અંદર ભ્રષ્ટાચાર કર્યો હોય કે કંઈ ખોટું કર્યું હોય અને એ સરકારના ધ્યાને હોય એટલે એમને દબાવવાની, એમના ઉપર કંઈક કરવાનો ડર હોય, એટલા માટે એ ના જતા હોય. પણ એવું પણ નથી કે ઘણા બધા નેતાઓ ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર પણ એ ખુલ્લીને બહાર આવી રહ્યા છે. થોડા દિવસો પહેલાં તમે વિધાનસભા પહોંચો છો અને પત્રકારો એક પછી એક ત્યાં આવે છે ને વાતો શરૂ થાય છે કે દંડક પદેથી તમે રાજીનામું આપી રહ્યા છો. પહેલાં ખૂબ ચાલે છે મુદ્દો અને પછી તમે કહો છો તેવું કશું નથી. તો એ શું હતું? ચોક્કસ મેં દંડક પદેથી ઓલરેડી રાજીનામું આપી દીધેલું જ છે. જે દિવસે વાત હતી હું રાજીનામું આપવાનો હતો અને એ દિવસે અમને ખાતરી આપી હતી અમિતભાઈએ અને અમારા પ્રભારીએ કે 1 અઠવાડિયાની અંદર અમે આ નિર્ણય લઈ લઈશું. એ નિર્ણય ના લીધો એટલે મેં રાજીનામું એના બીજા અઠવાડિયે જ રાજીનામું આપી દીધેલું છે, પણ હજુ એમનું મારું રાજીનામું સ્વીકાર્યું નથી. અને દંડક પદે તમને ખબર છે કે વિધાનસભાની અંદર પણ મેં ના પાડી હતી, વિધાનસભાના અધ્યક્ષને પણ ના પાડી હતી કે હું દંડક તરીકે ચાલુ નથી. એટલે મારી જવાબદારી અમારા ઉપદંડકે વિમલ ચુડાસમાએ સંભાળી હતી. થોડા સમય પહેલાં એક શેડ્યુલ કાસ્ટ મોરચાના પ્રમુખને લઈને પણ વિવાદ સામે આવ્યો હતો, એટલે એ બાબતે પણ મારે જાણવું છે કે શું હતું, ત્યારે તમે શું વિચારતા હતા? કારણ કે મુદ્દો ખૂબ મોટો બન્યો. હવે સમગ્ર ગુજરાતમાં ચર્ચાય તો લોકો અલગ અલગ દિશામાં ચર્ચા કરતા હોય છે. સત્ય શું? જુઓ, જે રીતે
અમારો મુદ્દો એ હતો કે 2017ની અંદર અને 2022ની અંદર ખુલ્લેઆમ અમારી વિરુદ્ધમાં રહી, પક્ષ વિરોધમાં રહી અને અમારા સામે જેને કામ કર્યું હતું 2017 અને 2022ની અંદર પાર્ટી અમારી જોડે કોન્ફિડેન્શિયલ રિપોર્ટ આપ્યો. એ રિપોર્ટમાં પણ અમે જે લોકોના નામ આપ્યા હતા એ લોકોને પાર્ટીમાંથી દૂર કરવાને બદલે જ્યારે એમને આવા ઉચ્ચ હોદ્દા આપી દેવામાં આવે એટલે અમારી નારાજગી હતી અને એના લીધે લઈને અમે નિવેદન આપ્યા હતા. એક સવાલ એ પણ છે, તમારા પાડોશી ધારાસભ્ય ને લઈને સવાલો થતા રહે છે, એ ડિસ્કો કરે, નાચે તો પણ પછી થતું હોય છે કે ભાઈ આવું કેમ, તમારું પણ નિવેદન આવ્યું હતું, તો શું નાચવું અથવા તો આ પ્રકારના લોકો વચ્ચે અદા બતાવી ખોટું છે? જુઓ, એ વિધાનસભાના અમારા જે સાથી ધારાસભ્ય છે એ અમારા આજે પણ મિત્ર છે અને એ અમે જે નિવેદનો આપ્યા હતા એના પછી તો અમે જોડે બેસીને તમે સાથે વિધાનસભામાં લવિંગજીની લવિંગજી વિધાનસભામાં અમારા અમે સ્ટેજ ઉપર હતા એટલે રાજકારણની અંદર આવા નિવેદનો તો હંમેશા થતા રહેવાના. શું કહેતા હતા મળ્યા પછી, નિવેદન પછી એમણે શું કહ્યું? કંઈ નહીં, તમે બધા અમે જોડે બેસી સાથે રહીએ છીએ, જોડે ચા પીએ છીએ, જોડે જમવા જઈએ છીએ. હવે શું જુઓ છો, કોંગ્રેસનું ભવિષ્ય તમે શું જુઓ છો? ચોક્કસ આગામી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની અંદર હું કોર્પોરેશનની અંદર બહુ આશા નથી રાખતો, પરંતુ આગામી સમયની અંદર તાલુકા અને જિલ્લા પંચાયતની અંદર મેં કહ્યું એમ કે ગઈ વખતે જે સીટો હતી એનાથી બમણો વધારો એ કોંગ્રેસની સીટોમાં થવાનો છે. છેલ્લા એક બે સવાલ એક સવાલ એ છે કે લોકસભા ચૂંટણીમાં એક બનાસકાંઠા આવી પણ સૌથી વધુ ચર્ચા પાટણની હતી અને પાટણ લોકસભામાં જે અલગ અલગ વિધાનસભાથી મત મળતા હોય લોકસભાની અંદર, એમાં પાટણથી ભાજપ પ્લસ નીકળ્યું હતું, બીજી બધી જગ્યાએથી કોંગ્રેસ પ્લસ નીકળ્યું હતું. તમારું શું કહેવું છે? જો કોઈ જગ્યાએથી માત્ર વડગામ સિવાય એક પણ સીટ ઉપર કોંગ્રેસ પ્લસ નથી નીકળ્યું. વડગામ એ પારંપરિક કોંગ્રેસની સીટ છે અને જે રીતે ગઈ વખતે લોકસભાની અંદર જગદીશ ઠાકોર હતા એ 2 લાખ મતોથી હાર્યા હતા અને એ વખતે 2020ની અંદર ભારતીય જનતા પાર્ટી ના જે અમારા સંસદ સભ્ય હતા ભરતભાઈ ડાભી, એમને પાટણ વિધાનસભાની અંદરથી એમને 37,000 મત પ્લસ મળ્યા હતા. જ્યારે 2025ની અંદર ચંદનજી ઠાકોરને એ જ સંસદ સભ્ય હતા તો 37,000 બદલામાં એમને 70,000 પ્લસ મળ્યા. તો 18,000નો ફાયદો એ ચંદનજીને થયો છે અને એના લીધે 18,000 બાકી ચાણસ્માની અંદર તમે જુઓ કે બીજી વિધાનસભાની અંદર જુઓ એમને માત્ર સિદ્ધપુર અને પેલી વડગામ એ 2 વિધાનસભા સિવાય કોઈ પણ વિધાનસભાની અંદર ચંદનજી એ આગળ રહ્યા પ્લસ, એટલે કોંગ્રેસ એ પ્લસ રહી નથી. છેલ્લો સવાલ એ પૂછી લઉં કે લોકસભા ચૂંટણીમાં જ્યારે બનાસકાંઠામાં જીત્યા ત્યારે ચર્ચા ખૂબ હતી, એ પછી પેટા ચૂંટણી ખૂબ આવી, પણ દર વખતે પેટા ચૂંટણીમાં ભાજપ બાજી મારી જાય. છેલ્લે વિસાવદરમાં આમ આદમી પાર્ટીએ બાજી મારી, એમની જ બેઠક હતી અને હવે ફરી એક પેટા ચૂંટણી આવશે ઉમરેઠની. પેટા ચૂંટણીમાં કેમ ગણિત કાચું પડે છે અથવા તો શું કોઈ મિશનરી કામ કરતી? જુઓ, પેટા ચૂંટણીની અંદર કોઈ ગણિત જ ના હોય, એક જ સામાન્ય ગણિત જ હોય પેટા ચૂંટણીની અંદર કે જે સત્તાધારી પાર્ટી હોય એની તરફેણમાં લોકો રહેતા હોય અને સ્પષ્ટ દેખાતું જ હોય કે ભાઈ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે એટલે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મત આપે. કોંગ્રેસનું શાસન હોય તો કોંગ્રેસના ઉમેદવારને આપે. એમની જેમ કે પોરબંદર હતી, એ વિજાપુર હતી, એવી બધી બેઠકથી કોંગ્રેસના ધારાસભ્યો હતા, એ પછી ભાજપમાં જાય છે. પેટા ચૂંટણી થાય તો પછી પાછું ભાજપ આવી જાય. મેં ફરીથી કહ્યું કે પેટા ચૂંટણીની અંદર કોઈ ગણિત જ ના હોય. પેટા ચૂંટણીની અંદર માત્ર ને માત્ર સત્તાનું ગણિત હોય. જે પાર્ટી સત્તામાં હોય એને લોકો વધુ મત આપી અને પ્રિફર કરે. તો આ હતા આપણી સાથે પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ. અલગ અલગ મુદ્દે આપણે તેમની સાથે ખૂબ વાતો કરી અને એવા સવાલો કે જે લોકોના મનમાં હતા, જે પૂછવા જોઈએ તે આપણે પૂછ્યા છે. તેમણે ખુલ્લા મિજાજે દરેકના જવાબ આપ્યા છે. આવનાર સમયમાં જોઈએ પાટણ નગરપાલિકામાં શું પરિણામ આવે છે. આ સેમિફાઇનલના પરિણામ બાદ મુખ્ય જે ફાઇનલ થશે 2027માં, ત્યારે કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી શું કરે છે તે જોવું રહ્યું. આપનો અભિપ્રાય આપ કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો? ધન્યવાદ.